નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 3 એપ્રિલ અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે। મહિલાઓના રસોડાના બજેટ ખોરવાઈ ગયા છે। ત્યારે એક ભારતીય મહિલાએ એક વિડીયો જાહેર કર્યો છે, જેમાં તેણીએ પીડા વ્યક્ત કરતા કહ્યું કે 3 ગાંઠિયા લસણનો ભાવ $3 સુધી વસૂલવામાં આવી રહ્યો છે, જેથી સ્ટોરમાંથી જ મહિલાએ વિડીયો શેર કરી જે દુઃખ વ્યક્ત કર્યું છે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ઇલીગલ રહેતા લોકો સામે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને ટ્રમ્પની મિલિટરી દ્વારા ગમે ત્યારે ગમે તેની ધરપકડ કરવામાં આવી રહી છે। આ ધરપકડને લઈને લોકો હવે ક્યાંથી ન્યાય મેળવે તે અંગેના સવાલો ઊભા થઈ રહ્યા છે। વગર વોરંટે ધરપકડને લઈને જે સવાલો ઊભા થયા છે, કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેની વિગતવાર વાત કરીશું। આ સિવાયના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ફરી એકવાર ભારતનો જય જયકાર થયો છે। નેબ્રાસ્કા રાજ્યમાં ભારતીય તહેવારને લઈને વિધાનસભામાં એક ખરડો પસાર કરવામાં આવ્યો છે, જેના કારણે અમેરિકામાં ભારતીય સમાજનું ગૌરવ વધ્યું છે। આ તમામ સમાચારોની વિગતે વાત કરીશું, તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। 7 સમંદર પાર ડોલરમાં કમાણી કરનારા લોકો રસોડામાં એક નાની આદુની ગાંઠ માટે પણ પોતાના ખિસ્સા ખાલી કરી રહ્યા છે। જે લક્ઝરી લાઇફસ્ટાઇલ આપણને બહારથી ચમકતી લાગે છે, તેની અંદર છુપાયેલું આ મોંઘવારીનું દર્દ અને એક ગૃહિણીની મજબૂરી તમારા હોશ ઉડાવી દેશે। અમેરિકામાં વસતા ભારતીયોના સંઘર્ષની વાસ્તવિકતા આજે આપણે જાણીશું। સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થયો છે, જેણે અમેરિકામાં વસતા ભારતીયો અને ખાસ કરીને ત્યાંની લાઇફસ્ટાઇલ જોઈને લલચાતા લોકોની આંખો ખોલી દીધી છે। આપણે હંમેશા વિદેશની મોટી ગાડીઓ, સુંદર રસ્તાઓ અને આલિશાન ઘર જોઈને અંજાઈ જઈએ છીએ, પણ ત્યાંની પાયાની જરૂરિયાતની વસ્તુઓ માટે કેટલી મોટી રકમ ચૂકવવી પડે છે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે। આ વિડીયોમાં એક મહિલાએ અમેરિકાના એક સ્ટોરમાં મળતા ઓર્ગેનિક શાકભાજીના ભાવની ભારત સાથે જે સરખામણી કરી છે તે ખરેખર ચોંકાવનારી છે। જ્યારે આપણે ભારતના બજારમાં જઈએ છીએ ત્યારે લસણ અને આદુ જેવી વસ્તુઓ આપણને કિલોના ભાવે ખરીદતા હોઈએ છીએ, પણ અમેરિકાના આ સ્ટોરમાં ઓર્ગેનિક લસણના માત્ર 3 ગાંઠિયા એટલે કે લસણના 3 પીસ એ નાની ગાંઠિયાના પેકેટની કિંમત $2.99 છે, જે ભારતીય રૂપિયામાં અંદાજે $272 જેટલી થાય છે। તમે વિચાર કરો કે ભારતમાં જે કિંમતે આખું કિલો લસણ મળી જતું હોય, ત્યાં અમેરિકામાં માત્ર 3 ગાંઠિયા લસણ મળે। આ ભાવ સાંભળીને કોઈ પણ ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય તે સ્વાભાવિક છે। આટલેથી જ વાત અટકતી નથી, પણ લસણની સાથે સાથે આદુના ભાવ પણ એટલા જ ભયાનક છે। ઓર્ગેનિક આદુનું એક બહુ નાનું એવું પેકેટ ત્યાં $3.49 વેચાઈ રહ્યું છે, જેની કિંમત ભારતીય ચલણ મુજબ આશરે $318 જેટલી થાય છે। જે આદુ આપણે ભારતમાં શાકભાજી વાળા પાસેથી ઘણીવાર મફતમાં માંગતા હોઈએ છીએ અથવા બહુ જ નજીવી કિંમતે ખરીદતા હોઈએ છીએ, તેના માટે અમેરિકામાં આટલા બધા રૂપિયા ખર્ચવા પડે છે। આ તોતિંગ ભાવ વધારા પાછળનું એક બહુ મોટું અને મુખ્ય કારણ એ પણ છે કે આ બધી વસ્તુઓ પર ઓર્ગેનિકનો સિક્કો લાગેલો છે। અમેરિકામાં અત્યારે ઓર્ગેનિક ફૂડ પ્રોડક્ટ્સનો એક બહુ મોટો ટ્રેન્ડ છે, પણ તેની સામે તેના ભાવ સામાન્ય શાકભાજી કરતા અનેક ગણા વધારે હોય છે। વિદેશમાં રહેવું એ દૂરથી ભલે લક્ઝરી લાગતું હોય, પણ રસોડાની એક એક વસ્તુ માટે જ્યારે આટલો મોટો ખર્ચ કરવો પડે, ત્યારે ત્યાં વસતા મધ્યમ વર્ગીય ભારતીય પરિવારની હાલત કેવી થતી હશે તે આ વિડીયો પરથી સ્પષ્ટપણે સમજી શકાય છે। આ વિડીયો જોયા પછી ભારતમાં રહેતા યુઝર્સમાં ભારે ચર્ચા જાગી છે અને દરેક ભારતીય ગૌરવ સાથે અત્યારે એક વાત કરી રહ્યા છે કે ભલે આપણી પાસે ડોલર નથી, પણ આપણું ભારત રહેવા માટે અને ખાવા પીવા માટે 100 ગણું સારું છે। અનેક લોકોએ આ વિડીયો પર કોમેન્ટ્સ કરી પોતાના શહેરના લસણ અને આદુના ભાવ પણ જણાવ્યા છે। કોઈ કહે છે અમારે ત્યાં તો $200 કિલો લસણ મળે છે, તો કોઈ કહી રહ્યું છે આટલા રૂપિયામાં તો આખા મહિનાનું શાકભાજી આવી જાય।
આ સરખામણી માત્ર પૈસાની નથી, પણ દોસ્તો તે આપણી જીવનશૈલી અને આપણી જમીન સાથે જોડાયેલા રહેવાની ભાવના છે. જે લોકો વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ એક મોટી ચેતવણી અને જાણકારી છે કે ત્યાં કમાણી ડોલરમાં છે તો ખર્ચ પણ તેટલો જ મોટો છે. ઓર્ગેનિકના નામે જે રીતે લૂંટ ચાલતી હોય તેવું આ દ્રશ્ય પરથી લાગે છે. ત્યારે ભારતની તાજી અને સસ્તી શાકભાજીની કિંમત આપણને અત્યારે વધુ સમજાય છે. આ વિડીયોએ સાબિત કરી દીધું છે કે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ પણ ભારત જેવી મોકળાશ અને વ્યાજબી જીવન ક્યાંય મળવું મુશ્કેલ છે. અને એટલે જ લોકો આ વિડીયોને શેર કરીને પોતાની માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. આમ વિદેશની જાગજમાળ પાછળ છુપાયેલી આ મોંઘવારીની વાસ્તવિકતા દરેક માટે એક પાઠ સમાન છે, જે સાબિત કરે છે કે ભારતની પાયાની જરૂરિયાતોની સુવિધા અને સસ્તા ભાવ જ આપણી સૌથી મોટી તાકાત છે. અને વિદેશ જનારાઓએ આ આર્થિક બોજ માટે પણ માનસિક રીતે તૈયાર રહેવું પડશે અને સમજવું પડશે કે ડોલરની ચમક પાછળ આટલા મોટા ખર્ચાઓ પણ છુપાયેલા છે. દોસ્તો, તમે અમેરિકામાં કયા શહેરમાં રહો છો અને ત્યાં શાકભાજીના શું ભાવ છે? અને જો ભારતથી જોઈ રહ્યા છો તો તમારા શહેરમાં શું ભાવ છે તે કોમેન્ટમાં જરૂર કહેજો. અને આ વિડીયો દરેક ગુજરાતી સુધી શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. કાયદાનો રક્ષક કાયદાના રખેવાળી કરવાને બદલે ભક્ષક બની જાય અને તમારી મહેનત પર શંકાની નજર રાખવામાં આવે ત્યારે કોઈ વગર વોરંટે તમારી ધરપકડ કરે અને તમારા બંધારણીય અધિકારોને કચડી નાખે ત્યારે ન્યાયની આશા કોણ પૂરી કરશે? એક ઐતિહાસિક ચુકાદો જેણે અમેરિકાના શક્તિશાળી અધિકારીઓના અહંકારને તોડી નાખ્યો છે અને સામાન્ય માણસની જીત કરાવી છે તે જાણવું દરેક ભારતીય માટે અનિવાર્ય છે. અત્યારે અમેરિકાની ફેડરલ કોર્ટમાંથી એક એવો મોટો અને સનસનાટી ભર્યો ચુકાદો આવ્યો છે જેણે ઇમિગ્રેશન વિભાગ અને બોર્ડર પેટ્રોલ અધિકારીઓની ઊંઘ ઉડાવી દીધી છે. 1 એપ્રિલ 2026ના રોજ કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટે એક 63 પાનાના લાંબા અને વિગતવાર આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે બોર્ડર અધિકારીઓએ કોર્ટના અગાઉના આદેશોનું સીધું અને ગંભીર ઉલ્લંઘન કર્યું છે. આ સમગ્ર મામલો જુલાઈ 2025માં કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં થયેલા એક ઇમિગ્રેશન સ્વીપ સાથે જોડાયેલો છે, જ્યાં CBP એટલે કે US કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના અધિકારીઓએ કોઈ પણ પ્રકારના વોરંટ વગર અને કોઈ વ્યક્તિગત મૂલ્યાંકન કે વાજબી શંકા વગર અનેક લોકોને ડિટેન કર્યા હતા. આ કેસની ગંભીરતા સમજવા માટે આપણે એપ્રિલ 2025માં જવું પડશે, જ્યારે US ડિસ્ટ્રિક્ટ જજ જેનિફર એલ થર્સ્ટને યુનાઇટેડ ફાર્મ વર્કર્સ દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી પર અત્યંત મહત્વનો આદેશ આપ્યો હતો. તે સમયે જજે બોર્ડર પેટ્રોલ અધિકારીઓને કડક સૂચના આપી હતી કે કેલિફોર્નિયાના પૂર્વીય જિલ્લાના 34 કાઉન્ટીઝમાં, જેમાં સેક્રામેન્ટો, ફ્રેસ્નો અને બેકર્સફિલ્ડ જેવા મોટા શહેરોનો સમાવેશ થાય છે, ત્યાં કોઈ પણ વ્યક્તિને માત્ર શંકાના આધારે કે તેના બાહ્ય દેખાવના આધારે અટકાવી શકાય નહીં. અધિકારીઓને કોઈ પણ વાજબી શંકા વગર કોઈને અટકાવવા પર પાબંદી લાદવામાં આવી હતી. પણ અધિકારીઓ આ આદેશને જાણે ઘોળીને પી ગયા હોય તેમ જુલાઈ 2025માં સેક્રામેન્ટોના હોમ ડેપો પાર્કિંગ લોટમાં એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં અધિકારીઓએ માત્ર એવા શ્રમિકોને ટાર્ગેટ કર્યા જેઓ ત્યાં કામની શોધમાં ઊભા હતા. વિડીયો ફૂટેજ અને કોર્ટ રેકોર્ડ્સ પરથી હવે સાબિત થયું છે કે અધિકારીઓએ કોઈ પણ પુરાવા વગર માત્ર ધારણાઓ અને પૂર્વગ્રહોના આધારે 11 જેટલા એક સરખા DHS ફોર્મ્સ ભરીને લોકોની ધરપકડ કરી લીધી હતી. જજે પોતાના લેટેસ્ટ ચુકાદામાં બહુ આકરા શબ્દોમાં ટીકા કરતા જણાવ્યું છે કે અધિકારીઓએ કોંગ્રેસના મેન્ડેટનું પાલન નથી કર્યું અને જે લોકો પોતાની નાગરિકતા સાબિત ન કરી શક્યા તે તમામની ધરપકડ કરી લીધી, જે બંધારણીય રીતે સાવ ખોટું છે. આ ચુકાદો એવા સમય આવ્યો છે જ્યારે અમેરિકામાં વસતા ઇમિગ્રન્ટ્સ, ખાસ કરીને ખેત મજૂરો અને દિવસના મજૂરોમાં ભારે અસુરક્ષાનો માહોલ હતો. જજે હવે નવો આદેશ આપ્યો છે કે હવે પછી
કોઈ પણ બોર્ડર પેટ્રોલ અધિકારી જો કોઈને અટકાવતો હશે તો તેણે પૂરી વિગત સાથે નેરેટિવ ફોર્મમાં ડોક્યુમેન્ટેશન કરવું પડશે અને તે અટકાવવા પાછળની વાજબી શંકા શું હતી તે પણ સ્પષ્ટપણે કાગળ પર લખવું પડશે. આ ચુકાદો અમેરિકાના ચોથા સુધારા એટલે કે ફોર્થ એમેન્ડમેન્ટ હેઠળ મળતા મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે, જે વગર વોરંટે થતી તપાસ અને ધરપકડની સખત વિરુદ્ધમાં છે. આપણા ગુજરાતી અને ભારતીય સમાજ માટે પણ આ સમાચાર ખૂબ જ મહત્વના છે, કારણ કે કેલિફોર્નિયાના આ 34 કાઉન્ટીઝમાં આશરે 80 લાખ લોકો વસવાટ કરે છે, જેમાં આપણા ઘણા ગુજરાતી ભાઈ બહેનો ખેતી અને અન્ય નાના મોટા વ્યવસાયો સાથે જોડાયેલા છે. આ ચુકાદાથી એ સાબિત થયું છે કે અમેરિકામાં કાયદો હંમેશા સર્વોપરી છે અને કોઈ પણ સરકારી એજન્સી પોતાની સત્તાનો દુરુપયોગ કરીને સામાન્ય નાગરિકના હક છીનવી શકતી નથી. જજ થર્સ્ટનના આ 63 પાનાનો આદેશ એ વાતની પૂરી ખાતરી આપે છે કે હવે પછી રેશિયલ પ્રોફાઇલિંગ અને ખોટી ધારણાઓના આધારે કોઈને પણ હેરાન કરવામાં આવશે નહીં. આ જીત માત્ર યુનાઇટેડ ફાર્મ વર્કર્સની નથી, પણ તે દરેક વ્યક્તિની છે જે ન્યાય અને આત્મસન્માન સાથે અમેરિકાની ધરતી પર પોતાનું ભવિષ્ય શોધી રહ્યા છે. હવેથી બોર્ડર પેટ્રોલ અધિકારીઓ પર અદાલતનું સખત નિરીક્ષણ રહેશે, જેથી તેઓ ફરીથી કાયદાનું ઉલ્લંઘન ન કરે. આ ઐતિહાસિક ચુકાદો ભવિષ્યમાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટની આખી રીત બદલી નાખશે અને જે લોકો ભયના ઓથાર હેઠળ જીવતા હતા તેમનામાં હવે સુરક્ષા અને ન્યાય પ્રત્યેની શ્રદ્ધા ચોક્કસપણે મજબૂત બનશે. આમ અમેરિકાના ન્યાયતંત્રે ફરી એકવાર સાબિત કર્યું છે કે વ્યક્તિગત સ્વાતંત્ર્ય જ સર્વોપરી છે. દોસ્તો, અમેરિકામાં રહેતા તમામ લોકોને આ વિડીયો શેર કરજો અને તેમને કહેજો કે હવે તેઓ નિશ્ચિતપણે રહે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. દોસ્તો, 7 સમંદર પાર એક એવું રાજ્ય જ્યાં ભારતીયોની વસ્તી 1% પણ ઓછી છે, ત્યાં અચાનક આપણા પવિત્ર તહેવારનો એવો જય જયકાર થયો છે કે આખું અમેરિકા જોતું રહી જાય. આ માત્ર એક ઉજવણી નથી, પણ હજારો વર્ષોની સંસ્કૃતિ અને આધુનિક લોકશાહીના મિલનનો એક એવો ચમત્કાર છે જેણે હજારો માઇલ દૂર રહેતા આપણા ભાઈ બહેનોની આંખોમાં હર્ષના આંસુ લાવી દીધા છે. આ ઐતિહાસિક પળનું સત્ય જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યમાંથી આજે એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે 7 સમંદર પાર બેઠેલા દરેક ભારતીયનું હૃદય ગૌરવથી ભરી દીધું છે. નેબ્રાસ્કાની વિધાનસભાએ દિવાળીના પવિત્ર તહેવારની ઉજવણીને સત્તાવાર રીતે માન્યતા આપતો એક અત્યંત મહત્વનો ઠરાવ પસાર કર્યો છે. આ ઘટનાને સિએટલમાં સ્થિત ભારતીય મિશને રાજ્યના હિન્દુ સમાજ માટે એક બહુ મોટું અને ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. આ ઠરાવ રાજ્યના સેનેટર જ્હોન ફ્રેડરિકસન દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને ગત 31 માર્ચના રોજ વિધાનસભાના સ્પીકર જ્હોન આર્ચ દ્વારા તેના પર સહી કરવામાં આવી હતી. આ ઠરાવ અપનાવવો એ અમેરિકાના મિડવેસ્ટ વિસ્તારમાં વસતા ભારતીય સમાજ માટે એક બહુ મોટો વિકાસ અને સીમાચિહ્નરૂપ ઘટના માનવામાં આવે છે. નેબ્રાસ્કા, જેને સત્તાવાર રીતે કોર્ન હસ્કર રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં આશરે 9000 જેટલા હિન્દુ પરિવારો વસે છે. આ લોકો માટે આ એક અત્યંત મહત્વપૂર્ણ અને લાગણીશીલ ક્ષણ છે, જેઓ વર્ષોથી પોતાની પરંપરાઓને જાળવી રાખવા માટે મથામણ કરી રહ્યા છે. સિએટલમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને આ ઠરાવની ભારે પ્રશંસા કરી છે. કોન્સ્યુલેટે એ વાતની પણ ગંભીરતાથી નોંધ લીધી છે કે સેનેટર જ્હોન ફ્રેડરિકસન, જેમના મત વિસ્તારમાં 1993માં સ્થાપિત થયેલું ઓમાહાનું પ્રસિદ્ધ હિન્દુ મંદિર આવેલું છે, તેઓ લાંબા સમયથી ભારતીય સમાજના એક અતૂટ સાથી અને મિત્ર રહ્યા છે. તેઓ અવારનવાર આ મંદિરના વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોમાં પોતાની હાજરી આપીને સમાજ સાથે એક આત્મીય સંબંધ કેળવી ચૂક્યા છે. જો કે આશ્ચર્યની વાત તો એ છે કે નેબ્રાસ્કાની કુલ વસ્તીમાં હિન્દુઓનો હિસ્સો 1% કરતા પણ ઓછો છે. તેમ છતાં આ ઠરાવ LR 424 પસાર થવો એ ત્યાંની સરકારની ઉદારતા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના આદરને
સ્પષ્ટપણે દર્શાવે છે. આ ઠરાવના પસાર થવાથી એક નવો યુગ શરૂ થયો છે, જે ઊંડી સાંસ્કૃતિક એકતા અને પરસ્પર આદરનો એક બહુ મોટો સંદેશ વિશ્વભરમાં આપે છે. આ ઠરાવ દ્વારા આ વર્ષે 20 ઓક્ટોબરના રોજ નેબ્રાસ્કાના ગવર્નર જીમ પિલેન દ્વારા ગવર્નર મેન્શન ખાતે એક ભવ્ય દિવાળી ઉજવણીનું આયોજન કરવામાં આવનાર છે, જે નેબ્રાસ્કાના ઇતિહાસમાં પહેલીવાર બનશે. આ ઠરાવમાં દિવાળીને એક એવી સંયુક્ત શક્તિ તરીકે ઓળખવામાં આવી છે, જે ભારતના મોટાભાગના લોકો દ્વારા અને વિશ્વભરના 1 અબજથી વધુ લોકો દ્વારા ઉજવવામાં આવે છે. ઠરાવમાં બહુ સુંદર રીતે નોંધવામાં આવ્યું છે કે દિવાળી એ માત્ર એક તહેવાર નથી, પણ તે અંધકાર પર પ્રકાશનું વિષય અને અનિષ્ટ પર ભલાઈ અને અજ્ઞાન પર જ્ઞાનના વિજયનું એક અત્યંત મજબૂત અને સ્થાયી પ્રતીક છે. ભારતીય મિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ ઐતિહાસિક કાયદાકીય માન્યતાને આવકારી છે અને સેનેટર ફ્રેડરિકસન તેમજ ભારતીય અમેરિકન સમાજના તમામ સભ્યોનો આ પ્રક્રિયામાં આપેલા અભૂતપૂર્વ સાથ અને સમર્થન બદલ આભાર માન્યો છે. આ ઠરાવ માત્ર કાગળ પરનો દસ્તાવેજ નથી, પણ તે વિદેશમાં વસતા આપણા ગુજરાતી અને ભારતીય ભાઈ બહેનોની મહેનત અને તેમની સંસ્કૃતિને મળેલી એક બહુ મોટી સત્તાવાર જીત છે, જે આવનારા ઘણા વર્ષો સુધી નેબ્રાસ્કાના રસ્તા પર દિવાળીના દીવાઓને સત્તાવાર રીતે પ્રજ્વલિત રાખશે અને લોકોમાં પરસ્પર પ્રેમ અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવશે. આ ઠરાવ દ્વારા સાબિત થયું છે કે જ્યારે સંસ્કૃતિ મજબૂત હોય ત્યારે તે ગમે તેટલા ઓછા લોકો દ્વારા પણ પોતાની ઓળખ બનાવી શકે છે. નેબ્રાસ્કાના 9000 હિન્દુઓ માટે હવે દિવાળી માત્ર ઘરના આંગણાનો તહેવાર નહીં રહે, પણ તે આખા રાજ્યના ગૌરવનો વિષય બનશે, જે દરેક ભારતીય માટે ગર્વની વાત છે. દોસ્તો, અમેરિકામાં વસતા દરેક ભારતીયને આ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.